નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજનો જે આપણો વિષય છે તે ખૂબ જ શ્રેષ્ઠ વિષય છે, જે ભગવાન શ્રી રામના જીવનને નિર્ધારિત કરે છે. જેમ કે જે તુલસીદાસજી છે તેમણે એક મહાકાવ્યની રચના કરી. શ્રી રામચરિત માનસમાં ભગવાન શ્રી રામજીના જીવન પર આધારિત છે અને તેમની જીવનની જે કેટલીક કળાઓ છે, જે કેટલીક ઘટનાઓ છે તેના પર નિર્ધારિત શ્રી રામચરિત માનસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તુલસીદાસજી દ્વારા રચવામાં આવેલી શ્રી રામચરિત માનસની જે ચોપાઈ છે તેમાં કેટલીક ચોપાઈઓ એવી છે કે જેનો નિયમિત રૂપે 108 વાર તમે પાઠ કરો છો તો પણ તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓનો અંત આવે છે અને સાક્ષાત ભગવાન શ્રી રામ તમારા જીવનમાં ખૂબ જ સારા એવો આનંદ અને તમારા જીવનના સુખોને પ્રાપ્ત કરાવે છે. શ્રી રામચરિત માનસ મહાકાવ્યમાં શ્રી ભગવાન રામજીના જીવનને ઉલ્લેખીને 7 કાંડની રચના કરવામાં આવી છે, જેમાં બાલ્યકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરાકાંડ. આ રીતે ભગવાન રામજીના જીવનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આપણે જાણીશું કે કયા પ્રકારની જે ચોપાઈઓ છે તે આપણને લાભ આપી શકે છે. પ્રભિશ નગર કીજે સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા. આ ચોપાઈનો 108 વાર જાપ કરીને તમે કોઈ પણ પ્રકારની યાત્રાની શરૂઆત કરો છો તો તમને યાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારના વિઘ્ન નથી આવતા અને તમારી યાત્રા સુખરૂપ પાર પડે છે. તમને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ જોઈએ છે. દરેક રીતે તમારા અટકેલા કાર્યો પાર પડે અને તમને પણ ધન અને વૈભવ પ્રાપ્ત થાય તે માટે શ્રી રામચરિત માનસની આ ચોપાઈનું તમારે રટન કરવું. જે સકામ નર સુની વહે ગાવહી, સુખ સંપત્તિ નાના વિધિ પાવહી. આ જો ચોપાઈ છે તેનો પણ 108 વાર નિયમિત રૂપે તમારા ઘરમાં કે પછી તમારા વ્યવસાયના સ્થાન ઉપર બેસીને તમે જાપ કરો છો તો પણ તમને ધન, સમૃદ્ધિ, સુખ સમૃદ્ધિ તમારા જીવનમાં પ્રાપ્ત થાય છે. આગળ જ્યારે વાત કરીએ તો જ્યારે કોઈ પણ પ્રકારના સંકટોમાંથી બહાર આવવું છે અને તમને કોઈ પણ રીતે રસ્તો નથી જડી રહેલો, બધી તરફથી તમને મુસીબતો જ દેખાતી હોય અને તેમાંથી બહાર નીકળવા માટે જ્યારે તમને કોઈ પણ રીતે કોઈ ઉપાય નથી મળતો કે રસ્તો નથી જડતો, ત્યારે શ્રી રામચરિત માનસની આ ચોપાઈ કરવાથી પણ તમને ફાયદો થશે. દીન દયાલ બિરુદ સંભારી, હરહુનાથ મમ સંકટ ભારી. આ ચોપાઈનો જો તમે 108 વાર રટન કરો છો તો કોઈ પણ તમે મહા મુસીબતમાં પણ ફસાયેલા હશો તો પણ તમે એ મુસીબતમાંથી આસાનીથી બહાર નીકળી શકશો અને તમને પણ તમારા જીવનના નવા રસ્તો દેખાશે. જ્યારે પણ વ્યક્તિ કોઈ પણ રીતે કોર્ટ કચેરીના કોઈ પણ એવા કેસમાં ફસાઈ જાય છે, કોઈ પણ એવી તકલીફ તેને કાનૂનને લગતી આવી પડે છે અને જો વ્યક્તિ તેમાં ફસાઈ ગયો છે, તેમાંથી બહાર નથી નીકળી શકતો, ત્યારે વ્યક્તિએ આ ચોપાઈનું રટન 108 વાર કરવું જોઈએ. પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધ્યાના. આ ચોપાઈનું 108 વાર રટન કરીને તમારા જે પણ કોર્ટ કચેરીને લગતા કાર્ય છે તેના માટે તમે આ ચોપાઈનું રટન કરીને તેનું પાઠ કરીને નીકળશો તો ચોક્કસથી તમને તેમાં સફળતા મળશે. જ્યારે પણ ઘરમાં એકબીજા પ્રત્યે કોઈને પ્રેમ નથી રહેતો અથવા તો દાંપત્ય જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફો આવી પડે છે કે પછી ભાઈ ભાઈમાં કે કોઈ પણ રીતે તમારા સંબંધોમાં જો ખટાશ આવી ગઈ છે તો તમારે રામચરિત માનસની આ ચોપાઈનો પાઠ કરવું જોઈએ. સબ નર કરહ પરસ પર પ્રીતિ, ચલહિ સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ. જો આ પાઠનું તમે નિયમિત રૂપે જાપ કરો છો તો તમારા સંબંધોમાં મીઠાશ આવશે, કોઈ પણ રીતે ઘરમાં કલેશ દૂર થશે અને આપસી સંબંધોમાં પ્રેમ ભાવ વધશે. આગળ જ્યારે આપણે વાત કરીએ તો કોઈ પણ રીતે તમને તમારા બિઝનેસમાં તકલીફ પડતી હોય કે પછી તમને નોકરી કે વ્યવસાય ક્ષેત્રે કોઈ પણ પ્રકારના વિઘ્નો આવતા હોય ત્યારે શ્રી રામચરિત માનસની આ ચોપાઈનો પાઠ તમારે કરવો જોઈએ. વિશ્વભરણ પોષણ કર જોઈ, તારક નામ ભરત જસ હોઈ. આ ચોપાઈનો જો તમે 108 વાર નિયમિત રૂપે જાપ કરો છો
તો તમને તમારા નોકરી વ્યવસાયને લગતી તકલીફો પણ દૂર થાય છે. જ્યારે કોઈ બાળક ભણવામાં નબળું હોય છે અથવા તો તેને આગળ જ્યારે મહેનત કરવા છતાં પણ સક્સેસ નથી મળતી, ત્યારે શ્રી રામચરિતમાનસની તમારે આ કાવ્યનું પઠન બાળક જોડે નિયમિત રૂપે કરાવવું જોઈએ. ગુરુ ગ્રહ ગયે પઢન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સબ આઈ. જો નિયમિત રૂપે બાળક પોતાના ભણવાના સ્થાન ઉપર બેસીને કે પછી નિયમિત સવારે 10 મિનિટ માટે પણ આ જે પંક્તિ છે, જે આ મહાકાવ્ય છે તેનો પાઠ કરે છે, આ ચોપાઈનું રટન કરે છે, તો તે વ્યક્તિમાં ખૂબ જ સારી વિદ્યા આવે છે અને તે પણ તેના જીવનમાં આગળ સફળતા પ્રાપ્ત કરે છે. જ્યારે પણ તમને સંતાન પ્રાપ્તિમાં કોઈ પણ પ્રકારના અવરોધોનો સામનો કરવો પડતો હોય ત્યારે તમારે શ્રી રામચરિતમાનસની આ જે પંક્તિ છે તેનો નિયમિત રૂપે પાઠ કરવું જોઈએ. પ્રેમ મગન કૌશલ્યા નિસ્દિન જાત ન જાન, સૂત સ્નેહ બસ માતા, બાલ ચરિત કર ગાન. આ ચોપાઈનું 108 વાર જો નિયમિત રૂપે જાપ કરવામાં આવે તો તમને સંતાન સુખ પ્રાપ્ત થાય છે અને તમારા જીવનમાં સંતાન પ્રાપ્તિને લગતા જે પણ અવરોધો છે તે દૂર થાય છે અને સાક્ષાત ભગવાન શ્રી રામ તમને આશીર્વાદ આપે છે. તો આ પ્રમાણે શ્રી રામચરિતમાનસની જે મહાકાવ્ય છે અને તેની જે ચોપાઈઓ છે તેમાંથી જે આ ચોપાઈઓ મેં તમને જણાવી છે તેનો નિયમિત રૂપે તમે 108 વાર પઠન કરો છો તો ચોક્કસથી તમારા દરેક પ્રકારના દુઃખ દૂર થાય છે. શ્રી રામચરિતમાનસનું મહાકાવ્ય માત્ર કષ્ટ અને દુઃખ દૂર નથી કરતું, પરંતુ નિયમિત તેનું પઠન કરવાથી તે તમારા જીવનને પણ પ્રભાવિત કરે છે અને તમારા જીવનમાં તમને યશ, સફળતા, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે છે. ભગવાન શ્રી રામ અને તેમના ઉત્તમ આદર્શોને અનુસરીને આપણે પણ આપણા જીવનને ખૂબ જ સરળ અને ઉત્તમ બનાવી શકીએ છીએ. માટે નિયમિત રૂપે જે ચોપાઈઓ મેં તમને જણાવી છે તેનું પઠન કરીને તમે પણ તમારા જીવનના દુઃખ દૂર કરીને સુખ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.